વહેલી સવારમાં એક વ્લોગ અને આપણે પહોંચી ગયા છે પ્લોટે. શટર બટર આપણે બધું ખોલવાનું બાકી છે. કચરો થઈ ગયો છે અને સાફ સફાઈ કરી હતી કાલે, પણ તોય પાછું બગડી ગયું છે. કે પાંદડા અત્યારે બહુ જાજા ખરે છે ને ચીકુ પાકેલા ગોતવામાં થોડા ખરી જઈએ. હવે ખોલી શટર અને કાઢી 4 વ્હીલને બાયણે. કે 4 વ્હીલ આપણી જવાની છે 2-3 દી માટે બાયણે. આપણી મસ્તની 4 વ્હીલ અને અહીંયા કાલ સાંજે નાખી શેમ્પૂવાળું પાણી કરીને મસ્તથી નવરાવી નાખી છે બધી જગ્યાએથી. અત્યારે કાંઈ ડાગાડુગી છે નહીં, પણ પાછી આવી છે 2-3 દીમાં. ત્યાંનું હાલત જોવા જેવી છે. હવે અત્યારે આને આપણે લેતા જઈએ ઘરે. બાકી બધું જેમાં બધું મૂકી દીધું હવે ઉતાવળમાં સાંજે, કે સાંજે ધોઈતી આને. હવે આને ખોલી બાયણું અને આપણે કાઢી રિવેશ. ગાડી આપણે કરી નાખીએ કમ્પ્લીટ ચાલુ. અને અહીંયા છે પાછળનો કેમેરો, જો કે સરખો દેખાતો નથી. બાકી આપણે અરીસામાં જોઈને જવા દે ગાડી રિવેશ. ગીતને કરી દીધું થોડીક વાર બંધ એટલે કોપીરાઇટ ન આવે. ગાડી કાઢી બાયણે પછીની રાતે વાત કરીશું. ગાડી કાઢી નાખીએ બાયણે ને હવે આપણે શટર કરી દેવું બંધ અને પછી જાય ઘરે. મોડું થઈ ગયું થોડુંક, આપણે બીજા આડા કામ છે એમાં. જાજી વાર નહીં લાગે, મારા પાસે 5 મિનિટમાં નવરો થઈ જાય. અને આજ દુકાન થોડોક મોડો જવાનો હોઉં, કે મારે થોડુંક ગામમાં કામ છે. 4 વ્હીલ ઘરે મસ્ત પાર્કિંગ કરી દીધી છે અડાડીને. અહીંયા કરી દીધું હોન્ડા ચાલુ. અને આપણે પહેલાં જતા આવી સીજાવાનું ફેની નથી ખબર, ફેની સીજાવાનું આપણે એને નથી ખબર. હાલો તો હું ફટાફટ જતા હોઉં. આપણા ગામના જે કામ હતા બધા પતી ગયા છે અને કાફી મોડું થઈ ગયું છે, એટલે જોઈએ હજી બીજા આડાવરા કામ છે તો. બાકી તો કંઈ ખાસ છે નહીં, જ વાળ વિખાઈ ગયા છે. પાછળ ઘણા બધા પંખા આપણે લીધા હતા, એના બોર્ડ મારી દીધા. આપણે બસમાં બેસી ગયા છે, નીકળી ગયા છે જેતપુર આપણી દુકાને પહોંચી ગયા છે. ને દુકાને લાઇટ છે જ નહીં અત્યારે, બપોરે ફૂલ ગરમી છે ને પરસેવો વરે છે. હમણાં ત્યાં ટ્રાફિક ઓછું છે બપોરના કારણે, અને લાઇટ નથી એટલે થોડુંક વધારે વાંધો આવે છે. પણ વાંધો નહીં આવે, એને જે ટાઈમ આપ્યો હતો ત્યાં લાઇટ આવી ગયા છે. એટલે હજી આપણે અડધી કલાક વાટ જોઈ જો હે, તે પછી લાઇટ આવશે ત્યાં સુધી હજી ગરમી ખાવી જો હે. હાઈલા રાખે બીજું હું કોક દી તો. અત્યારે આવેલા છે અલગ અલગ કંપનીમાંથી એક કંપનીના સેલ્સમેન. એટલે ભાઈ જોવે ડિઝાઇન, ઘણી બધી ડિઝાઇનો લેવા છે, પણ આમાં જાજા ભાઈ બધી રનિંગ ડિઝાઇનો જો કે આપણી પાસે પહેલાંથી જ પડી છે એ બધી છે. પણ તો હવે જોઈ લઈએ, કદી કંઈ નવીન આપણને ગમશે તો રાખીશું. બાકી આપણે કોઈ નવીન દેખાતી નથી. અહીંયા આપણે ગ્રાહક માટે કાઢેલા છે બૂટ ઘણા બધા, જો કે એને જોતા હતા એટલા પાસ કરી લીધી છે જોડિયું. આજે આપણે આખો દી ટાઈમ કેમ વયો ગયો કંઈક ખબર જ ન પડી, કેમકે ટાઈમ બહુ જ જલ્દી વયો ગયો. પહેલાં ઘરે કામ હતું એમાં મોડું થઈ ગયું, દુકાને ગયા તો લાઇટ નહોતી, તો બીજે ઓર્ડર થોડું સરખું કરવામાં ટાઈમ વયો ગયો. પછી ગરાગી અને સેલ્સમેનમાં ને એમાં થોડોક ટાઈમ વયો ગયો, તમને ખબર જ છે. અત્યારે આપણે દુકાન બંધ કરીને નીકળી ગયા છે સીધા ઘરે. અને આજનો વ્લોગ હવે આપણે બહુ જ આજો લાંબો નહીં કરી, એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી. ફરી પાછા મળશું એક વ્લોગમાં.